નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની આત્માને જગાડવા આપના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ જાહેર મંચ પર પોતાની જાતે પટ્ટા માર્યા। અમરેલીની દીકરીને પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢી જેલમાં નાખવાની ઘટના જે સમગ્ર ગુજરાતને સ્તબ્ધ કરી દીધું છે, ત્યારે આપના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ એક જાહેર મંચ પર દીકરીને ન્યાય ન અપાવી શક્યા એ માટે જાહેર મંચથી પોતાની જાતને પટ્ટા મારી આક્રોશ ઠાલવ્યો, જેને લઈ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી। અમે બહુ કોશિશ કરી, અમે પણ ન્યાય નથી અપાવી શક્યા। એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા। અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા, હું એમ માનું આ સંબોધન આખા ગુજરાતને મારું, હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે, આ કેવી રીતે હાલે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં માર મારે। અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર FIR। એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને, અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા, જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં, ગુજરાતનો આત્મા જાગવો છે। આત્માની અંદર લાગવું છે। દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે? દોસ્તો, આ સજા મને મળવી જોઈએ, આ સજા મને મળવી જોઈએ। ગુજરાતમાં હાલમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે, આટલા વર્ષોથી ભાજપની સરકાર છે, છતાં કાયદો અને વ્યવસ્થા જે ખાડે ગઈ છે, એમાં દિવસે ને દિવસે દુષ્કર્મના બનાવો એટલા બની રહ્યા છે। નકલી PMO, નકલી CMOના અધિકારીઓ, નકલી કચેરીઓ, નકલી કોલેજો, જ્યાં જુઓ તો નકલીની ભરમાળા ચાલી રહી છે। ત્યારે આવા નાના મોટા કેસોમાં સંડોવાયેલા લોકોના વરઘોડા કાઢવામાં આવે છે। પાયલબેનનો જે વરઘોડો કાઢવામાં આવ્યો, એમાં સમગ્ર જનતામાં આક્રોશ છે। ત્યારે પોતે લાજવાની જગ્યાએ ગાજનારી આ ગુજરાતની ભાજપની સરકાર, એમની પોલીસ જ્યારે આ દીકરીને ન્યાય નથી અપાવી શકતા, ત્યારે અમારા સાથી ગોપાલભાઈ ઇટાલિયાએ આજે જાહેર મંચ પરથી પોતાની વ્યથા ઠાલવીને પોતાના અંદરમાં રહેલો આક્રોશ એમણે ઠાલવ્યો છે। એમણે પોતે પોતાના પટ્ટા દ્વારા પોતાના જાતને માર્યા છે અને પોતે પણ આમાં ભાગીદાર છે નાગરિક તરીકે, એવું એમણે સૂચવ્યું છે। ત્યારે અમે ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય કે ચૈતરભાઈ વસાવા હોય, અમે ગુજરાતની જનતાની સાથે છે। આવનારા દિવસોમાં પણ જ્યાં પણ કોઈની સાથે અન્યાય થશે, અમે એમની પડખે ઊભા રહીશું, એમને ન્યાય આપવાનું કામ કરીશું। અમારા ગુજરાતી જનતાને જગાડવાના અવિરત પ્રયાસો અમારા ચાલુ હશે। ગુજરાતના તમામ વર્ગના લોકોને, એ પ્રશાસનમાં બેઠેલા લોકો કે બીજા લોકો દ્વારા જ્યાં પણ અન્યાય થશે, ત્યાં આમ આદમી પાર્ટીનો તમામ કાર્યકર ઊભો હશે અને ગુજરાતની જનતાને જગાડીશું અને આવનારા દિવસોમાં બધા એક થઈને તમામ વર્ગને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે કરતા રહીશું।